રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। હું શાહ ગોહિલ આપનું સ્વાગત કરું છું। મિત્રો આ ઉંબાડિયું મેં બીજી વખત આજે બનાવું છું। તો આ તેમાં મસાલો બધો નાખી દીધો છે અને બટેટા છે, પછી વાલોર છે, બધી છે, મકાઈ છે અને હવે તેમાં હું તેલ નાખીશ। તેલ નાખી અને હલાવી અને આ માટલામાં આપણે મૂકી દઈશું। તો આપણે આ સરગવાની સિંગના પાન છે તો આપણે તે માટલામાં પહેલાં અંદર રાખી દઈશું અને પછી આ તેની માથે રાખી દઈશું। આવી રીતે આપણે આ માટલામાં બધું ભરી લીધું છે। હવે તેને ઉપરથી પણ આપણે તેને આ ફુદીનાના પાનથી ઢાંકી દઈશું અને તેને આપણે કવર કરી દઈશું। આપણે માટલાને ઉપરથી પણ એકદમ પેક કરી દીધું છે જેથી હવા બહાર ન નીકળે અને બફમાં પકાઈ જાય। તો હવે આપણે ગેસ ચાલુ કરી રહ્યો છે અને ગેસ ઉપર આપણે હવે તેને મૂકી દઈશું। આપણે ગેસ ઉપર પહેલાં ફાસ્ટ આંચે મૂકશું અને પછી એની આંચ ધીમી કરી નાખશું એટલે તે ધીમે ધીમે પાકી જશે। તો આવી રીતે આપણે ઉંબાડિયું આજે ગેસ ઉપર બનાવવું છે। ઉંબાડિયું હવે પાકી ગયું છે। આપણે ગેસ ઉપરથી તેને ઉતારી લીધું છે। તો હવે આપણે ખોલીને જોઈશું તો આ જે આપણે ફુદીનાને નાખ્યા હતા તે આપણે સાઈડમાં કાઢી લઈશું। આપ જોઈ શકો છો આપણું ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે। તો ગરમા ગરમ ઉંબાડિયું તો હવે આપણે એને સેવ કરી લઈશું। આપ જોઈ શકો છો એકદમ સુગંધ આવે છે સરસ મજાની અને ગરમા ગરમ છે। તો આપણે તૈયાર થઈ ગયું છે ઉંબાડિયું, ચટણી અને ઉંબાડિયું। તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। રાધે રાધે।